હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો આપણે આજે વાડીએ જવા માટે નીકળી ગયા છીએ અને વાડીએ જઈને આપણે કાંઈક ભૂંદડા માટે વાયર બાંધવાના છે. તો આજે આપણે જોઈએ ભૂંદડા ક્યાંથી આવેલા છે, તો અહીંયા જઈને આપણે વાળા બાંધી દેવાના છે. તો હાલો સીધા આપણે જઈએ વાડીએ પહેલાં. ને વાડીએ જતા પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ને વિડીયો સારો લાગે ને તો વિડીયોને એક કોમેન્ટ કરી દેજો, વિડીયોમાં કેવો વિડીયો લાગે છે. કંઈ પણ ભૂલ આવતી હોય ને તો મને કહી દેજો. ચાલો, જય માતાજી. વાડીએ મળીએ. ચાલો મિત્રો, આપણે વાડીએ જતા પહેલાં કંઈક આપણે નવા જૂનું તો કરવું પડે. તો રસ્તામાં આવતી હતી બોવડી ને બોવડીમાં હતા બોર. તો આપણે બોર તો પહેલાં ખાવા પડો, પછી વાડીએ જવાનું. જો તમે જોઈ શકતા છો ઓડા બોર છે. તો હવે બોરા ખાઈ લીધા છે દોસ્તોને. હવે આપણે પાછા નીકળી ગયા છીએ વાડીએ જવા માટે. તો તમે જોઈ શકતા છો મારા મોટા બોર છે ને, એમ છે. આ બાજુ કપાસ છે, તો કપાસ તો પૂરો થઈ ગયો છે. ચાલો સીધા આપણી વાડીએ જઈએ. ને વાડી આપણી સારી ઉગવાની હતી, ઉગી ગઈ છે કે નથી ઉગી ગઈ આપણે જોઈએ પહેલાં, પછી મળીએ આપણે. ચાલો સીધા વાડીએ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ વાડીએ. ને વાડીએ આપણે આવ્યા છીએ તો વાડીમાં જોયું તો વાડીમાં ગાવું હતી. તો ગાવું આપણે તગડવા જવાનું છે. તો બને રહેજો વિડીયોમાં. હાલો આપણે નીકળી આ કેડીએથી નીકળી જવાનું છે આપણે. તો તમે જોઈ શકતા છો અહીંયા ગાવું પણ ઊભી છે. આપણે ગાવુંને તગડીને આપણે મૂકવા જવાની છે. કેમ કે આપણે ગાવુંને મારવી તો નથી, પણ ગાવું આપણી મોલાત બગાડી નાખે, એટલા માટે આપણે એક તો કેટલો બધો એમાં ખર્ચો કર્યો હોય ને એ પાછી બગાડી નાખે તો એનો મેળ થાય ને. એટલા માટે આ ગાવું આપણે બગડીને મૂકવા જવાનું છે. તો બને રહેજો વિડીયોમાં. ને હાલો આપણે ગાવું મૂકી આવીએ પહેલાં. તો તમે જોઈ શકતા છો અહીંયા ગાવું પણ ઊભી છે. તો આંબા ખાઈ ગયા જો. તમે જોઈ શકતા છો આપણે ગાઉને મૂકવા જઈએ છીએ ત્યારે. તો બને રહેજો વિડીયોમાં. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. હાલો આપણે ગાઉ મૂકી આવી પહેલાં, પછી આપણે મળીએ. હાલો ગાવું એક તો સીધી નીચે આવી હતી. આપણે ગાવુંને મારવી તો નથી, પણ આપણને એમનામ આપણે હાકીને મૂકી આવીએ છીએ ત્યારે. કારણ કે ગાવુંને મરાય નહીં, ગાય માતા કહેવાય, ગાયને ન મરાય. તો કેટલી ગાયું છે. એક અહીંયા હાલી આવે છે, નાની એવી વાસળો છે. હાલી રાખીને યાર. જો ગાવું ધોડવા મળી કેવી. આપણે મારી નથી તોય ધોડવા મળી. ચાલો આપણે ગાવું મૂકવા જઈએ. ગાવું કેળે ચડી ગઈ છે. તમે જોઈ શકતા છો આપણી વાડીએ જવાનો કેળો છે ને આ બધું આપણી વાડી છે. આ બધું પણ વાડી છે. અહીંયામાં ઘઉં વાવેલા છે. જો પણ આપણી વાડી જ છે.
તો હાલો આપણે ગાય માતાને મૂકીને પછી મળીએ. હાલો, જય ગાય માતાજી. વાયર તોડી નાખ્યો ગાવું એ તો ભલામણ યાર. આ બગીચો આપણો છે ભાઈબંધ. તો આંબા કેવડા આંબા છે. આમાંથી પણ આપણે ફર્સ્ટ ક્લાસ કેરી ખાવાની છો દોસ્તો. તમારે ખાવી હોય ને તો છે ને કોમેન્ટ કરી દેજો મને, એટલે કેરી તમ તારે આપણે આવી જાય છે. એની ઉપાધિ જરાય નહીં કરવાની. અત્યારે તો આપણે જઈએ છીએ ગાવું મૂકવા. ગાયો મૂકીને આપણે જઈશું વાડીએ. જો આપણે આવી ગયા છીએ બગીચામાં ને ગાયો પણ હાલી જાય છે આગળ. પાછળ હું પણ હાલ્યો જાઉં છું. આમાં તો બહુ ઘાટી થઈ ગઈ છે, તો આપણે ગાઉને ફાઇનલી નેરે ઉતારી દીધી છે. અને હવે એક ગાય વાહે છે અને આપણે નેરામાં ઉતરી જાય એટલે આપણે અહીંથી પાછું વળી જવાનું છે. તો ગાય તો આડી ભાગી. ગાય માતાને આપણે નિરાતે સમજાવી, ગાય માતા માને નહીં. તો ગાયોને આપણે ઉતારી દીધી છે અને આપણે અહીંથી પાછું જવાનું છે વાડીએ. તો બને દેજો વિડીયોમાં, અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરી દેજો ભાઈબંધ. ચાલો આપણે જઈએ સીધા વાડીએ. અને આપણી આ સીતાફળિયું પણ છે, તમે જોઈ શકતા છો. આપણી સીતાફળિયું પણ છે. આપણે સીતાફળિયુંમાં અત્યારે તો સીતાફળ પૂરા થઈ ગયા છે, ફાલ આવીને ઉડી ગયો છે. અને હાલો હું તમને મારી વાડીનો કૂવો દેખાડું. આપણી વાડીનો કૂવો પણ આપણે દેખાડીશું. તમે જોઈ શકતા છો આપણી વાડીનો કૂવો છે. આપણે કૂવો આવી ગયા અને તમે જોઈ શકતા છો આપણો કૂવો છે. 200 ફૂટ કૂવો છે આપણો. હવે આને શું અહીંયા ખાવું છે? આ બીટકોડાને લાલ કલરના બીટકોડા છે, એનું શું અહીંયા ખાવું હોય? ત્યાં અહીંયા કૂવાની માથે આટા મારે છે. તો ચાલો આપણે સીધા વાડીમાં મળીએ. ચાલો ઘઉં પણ દેખાડું તમને. ચાલો તો મિત્રો, આપણે ગાવું મૂકીને આવી ગયા છીએ વાડી. અને વાડીએ આપણે ઘઉં જોવા માટે જવું છે. તો આપણે અહીંયા બાજુમાં બીજી આપણી કટકી છે, તો એ કટકીમાં આપણે આંટો મારવા માટે આવી ગયા છીએ. ને તો આજનો વિડીયો અહીં સુધી જ રાખવી છીએ, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલા માટે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, અને વિડીયોને એક લાઇક કરી દેજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો કાલના નવા વિડીયો મળશું. રામ રામ.